નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર અને હું છું આપની સાથે હિના। સમાચારની શરૂઆત કરીએ સુરતથી। તો સુરતમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી વસ્તી ગણતરી પ્રક્રિયામાં પોતાનું નામ નોંધાવી રાજ્યના નાગરિકોને પણ જનગણનામાં સક્રિય રીતે ભાગ લેવા અપીલ કરી હતી। હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વસ્તી ગણતરી દેશના વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા છે। સરકારની વિવિધ જનકલ્યાણ યોજનાઓનો યોગ્ય લાભ લોકો સુધી પહોંચાડવા માટે સાચી જનગણના જરૂરી છે। તેમણે નાગરિકોને અનુરોધ કર્યો હતો કે તેઓ ઓનલાઈન સ્વગણનાની સુવિધાનો પણ ઉપયોગ કરી શકે છે અને તેમાં સંપૂર્ણ સાચી માહિતી જ આપે। તેમણે વધુમાં જણાવ્યું કે વસ્તી ગણતરી માટે અધિકારીઓ ઘર સુધી આવે ત્યારે લોકો સહકાર આપે અને ફોર્મ જરૂરથી ભરે। સાથે જ તેમણે ઓટીપી ફ્રોડ અંગે ચેતવણી આપતા કહ્યું હતું કે જનગણના પ્રક્રિયામાં કોઈ પણ અધિકારી ઓટીપી માંગતો નથી, તેથી કોઈ અજાણ્યા વ્યક્તિને ઓટીપી આપવી નહીં। નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના તમામ નાગરિકોને જવાબદારીપૂર્વક જનગણનામાં ભાગ લઈ વિકાસને મજબૂત બનાવવાની અપીલ કરી હતી। નમસ્તે। રાજ્યના સૌ નાગરિકોને જનગણના 2027 જે દેશના વિકાસ અને આયોજન માટે ભારત સરકાર દ્વારા ધરાતી સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયાઓમાંથી એક છે। વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીઓ અને આ માહિતીઓના ઉપયોગથી સરકાર દ્વારા નીતિ નિર્માણ હોય કે વિકાસની વાત હોય, સંસાધનોના યોગ્ય વિતરણ માટે, આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર, પરિવહન તેમજ વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને અસરકારક નીચે સુધી પહોંચાડવા માટે આ જનગણના 2027 એ દેશના બધા જ વર્ગના નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી છે। સાચા જનગણના આંકડા એ વિકાસને યોગ્ય લાભ અને તમામ નાગરિકો સુધી તેમની જરૂરિયાત પ્રમાણનો લાભ પહોંચાડવા માટે ખૂબ જ મહત્વની છે। હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે 17 મે થી 31 મે 2026 દરમિયાન યોજનારી સ્વગણના એટલે કે જાતે જ ઘરે બેસીને ઓનલાઈન તમે પોતે તમારા ઘરની સુવિધાઓ, તમારા ઘરમાં લાઇટની વ્યવસ્થા કેમ છે, બાથરૂમ છે કે નહીં, તમે શું અનાજ વધારે વાપરતા હો છો, ઘરની અંદર બીજી વ્યવસ્થાઓની શું પરિસ્થિતિ છે, આ બધું જ સ્વગણનામાં સાચી માહિતી જો તમે પૂરશો, સાચી માહિતી જો પહોંચાડશો તો આવનારા દિવસોમાં સરકાર દ્વારા જે બધી જ વ્યવસ્થાઓ છે તે વ્યવસ્થાઓમાં બી વધુ સારી અને અસરકારક રીતે નીચે સુધી પહોંચાડવામાં વધુ સરળતા બની શકે છે।